મહેસાણા અને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાટણના હારીજ અને સમી તાલુકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે। લોકો ઘરની બહાર નીકળી ગયા છે। એકાએક જ ધરાધ્રુજતા લોકોને અનુભવાયું અને લોકો પોતાની ઘરની બહાર ભયવશ નીકળી પડ્યા છે। મહેસાણા અને પાટણના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। પાટણના હારીજ અને સમી તાલુકામાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે અને આંચકાથી લોકોમાં નાસભાગ જોવા મળી છે। લોકો ઘર બહાર નીકળી ગયા છે। તો મહેસાણા, હારીજ, પાટણ અને ચાણસ્માના વિવિધ વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી છે। લોકોને કંપન અનુભવાયા છે। પાટણના હારીજ અને સમી તાલુકામાં પણ ભૂકંપના આંચકા। તો હાલ તો સિસ્મોલોજી વિભાગથી પણ આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે। લોકોને એકાએક કંપન અનુભવાયું, લોકો ઘરની બહાર નીકળી ગયા। જો કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા હજુ સુધી ચોક્કસ આંકવામાં આવી નથી, પરંતુ એકાએક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં નાસભાગ જોવા મળી। રાત્રિના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ચોક્કસથી નાસભાગ મચી લોકો ભયવશ પોતાની ઘર બહાર દોડી આવ્યા અને લોકોમાં થોડી હાલ જે ચિંતાનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। પરંતુ આ વચ્ચે હાલ પૂરતા કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી। આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો। કંપન અનુભવાતાની સાથે ગ્રામ લોકો ખુલ્લી જગ્યામાં ગામમાં એકત્રિત થયા, એકબીજાની સાથે ચર્ચા કરવા લાગ્યા। તો હાલ ભૂકંપના કેન્દ્ર બિંદુ અંગે કોઈ સ્પષ્ટતા નથી અને ભૂકંપની તીવ્રતા પણ હજુ કેટલી હતી તેને લઈ કોઈ સત્તાવાર જાણકારી દ્વારા સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ નથી આપવામાં આવી, પરંતુ કંપન અનુભવાયું છે। મહેસાણા, પાટણ જિલ્લામાં ભૂકંપનું કંપન અનુભવાયું છે। આ સાથે બહુચરાજી તાલુકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। હારીજ સહિતના વિસ્તાર સમીમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। બોકડા પર બેઠા બોકડો હલવા માંડ્યો અને ધરતીમાં ધ્રુજારી આવી ગઈ 2-4 સેકન્ડ પૂરતી। લોકો ઘરમાં બહાર નીકળી ગયા, બધા લોકો ઘરમાંથી બધા બહાર નીકળી ગયા। ભજન ચાલતો ગામમાં એ પણ લોકો બહાર નીકળી ગયા। કેટલી વાર લીધું આ લગભગ 10 મિનિટ થઈ, 5 થી 10 મિનિટ। ઓકે, એટલે અને 4 સેકન્ડ પૂરતો અસર થઈ આની। આ વિશે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ જોડાઈ ગયા છે। કિરીટભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। તમારી પાસે શું જાણકારી, પાટણના કયા કયા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે? સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર, પાટણની અંદર અને ખાસ કરી અને ઉત્તર ગુજરાતની અંદર ખેરાલુ અને સતલાસણાની અંદર ભૂકંપના આંચકા અનુભવ્યા છે। પાટણની અંદર પણ ભૂકંપ લગભગ 4 થી 5 સેકન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો છે અને લોકો ઘર છોડી અને બહાર રોડ ઉપર પણ આવી ગયા છે, એવા સમાચાર પણ અમને મળ્યા છે। પરંતુ કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું એવી કોઈ માહિતી મળતી નથી। જી બિલકુલ। તો કિરીટભાઈ, લોકોએ આપનો સંપર્ક કર્યો ત્યારબાદ આપને જાણ થઈ કે આપે પણ ભૂકંપનું કંપન અનુભવ્યું? જાતે અનુભવ્યું, લોકોએ સંપર્ક કર્યો નથી। અમે બેઠા હતા મિત્રો સાથે જી, અને અમને જે અનુભવ થયો ત્યારે અમને ખબર પડી કે ભૂકંપના આંચકા પણ પડે। એના પછી અમે જે આજુબાજુ ગામડાઓની અંદર અને સિટીની અંદર, શહેરની અંદર ફોન કર્યો તો અમને જાણવા મળી કે આ રીતે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। જી કિરીટભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપ અનુભવાયા હોવાનું ધારાસભ્ય કિરીટભાઈ પટેલે કહ્યું છે। સતલાસણા અને ખેરાલુ તાલુકામાં પણ ભૂકંપ અનુભવાયાની જાણકારી આપણને ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે। આ બધાની વચ્ચે કોઈ જાનહાનિના સમાચાર હાલ નથી। એકાએક લોકો બેઠા હતા ઘરની બહાર અને બાકડો હલવા લાગ્યો, ધરામાંથી કંપન અનુભવાયું, જેના કારણે લોકોમાં નાસભાગ મચી છે। પરંતુ આ બધાની વચ્ચે રાહતના સારા સમાચાર એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી। વધુ વિગત સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ગયા છે। હારૂન, મહેસાણાના કયા કયા વિસ્તારમાં ભૂકંપનું કંપન અનુભવાયું, શું વધુ વિગત? કોઈ જાનહાનિ અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા કેટલી? ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની અંદર ભૂકંપના આંચકા અનુભવાય છે। ખાસ કરીને બેચરાજી, પાટણ અને મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર આ ભૂકંપના આંચકા અનુભવાય છે। બેચરાજી તાલુકાના સુરપુરા, ચંદ્રોડા, મેણપુરા, અંબાડા સહિતના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ભૂકંપનો આંચકો અનુભવાય છે। તો બીજી તરફ પાટણ જિલ્લાના હારીજ અને પાટણ તાલુકાના કેટલાક ગામોની અંદર પણ ભૂકંપનો આંચકો અનુભવાય છે।
ભૂકંપના આંચકાના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પડી હોવાની પણ પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે. લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા, કારણ કે જે રીતે અચાનક ઘર અને જમીન ધ્રુજવા લાગી હતી, લોકોમાં એક પ્રકારે ભય જોવા મળતો, કારણ કે જે રીતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાતનો સમય તો લોકો પોતાના ઘરમાં જતા તેવા સમયની અંદર આ રીતે ભૂકંપનો આંચકો આવ્યો, ત્યારબાદ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે હાલમાં તમામ લોકો ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારની અંદર લોકો બહાર એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બેસરાઈ તાલુકાનો જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં આ રીતે અનુભવાયો હતો, અને પાટણ જિલ્લાના કેટલાક ગ્રામીણ વિસ્તારની અંદર પણ આ રીતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જી હારૂન, સમગ્ર જાણકારી બદલ આભાર. જો કે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે રીતે સંવાદદાતાએ જાણકારી આપી છે, મહેસાણા જિલ્લાના અમુક વિસ્તારોમાં કાચા મકાનોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી છે, પરંતુ તેમાં અન્ય કોઈ જાનહાનિના સમાચાર નથી. એકાએક ભૂકંપના આંચકાને લઈ અને લોકોમાં ચોક્કસથી નાસભાગ મચી હતી, પરંતુ હાલ લોકો જે છે તે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, કારણ કે હાલ કોઈ પણ પ્રકારનું કંપન નથી અનુભવાઈ રહ્યું અને હળવો આંચકો લોકોને અનુભવાયો છે. અને અનેક ઉત્તર ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં મહત્વના સમાચાર, બનાસકાંઠાના ડીસામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનું કંપન, ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કોઈ હાલ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હળવો કંપન બનાસકાંઠાના ડીસામાં પણ અનુભવાયો છે. પાટણ, મહેસાણા બાદ બનાસકાંઠાના ડીસામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લોકોમાં એકાએક નાસભાગ મચવા પામી. ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનેક જગ્યા ઉપર અનુભવાયો છે, જેમાં બનાસકાંઠાનું ડીસા, પાટણ, મહેસાણાના અનેક એવા વિસ્તારો કે જ્યાં હળવો કંપન અનુભવાયો છે. ઉત્તર ગુજરાતના અનેક એવા વિસ્તારો કે જ્યાં હળવા કંપનને લઈ લોકોમાં નાસભાગ મચી હતી, અને હાલ કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી. બનાસકાંઠામાં શું સ્થિતિ, વધુ વિગત સાથે સંવાદદાતા વસંત આપણી સાથે જોડાઈ ગયા છે. વસંત, બનાસકાંઠાના કયા કયા વિસ્તારોમાં કંપન અનુભવાયું, શું વધુ જાણકારી આપની પાસે? બિલકુલ મહત્વની વાત છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભૂકંપના જે આંચકા છે તે અનુભવાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં મહેસાણાના બહુચરાજી હોય, પાટણ હોય કે પછી ડીસા, બનાસકાંઠાનો ડીસા તાલુકો હોય, ત્યાં પણ આ ભૂકંપનો આંચકો આવ્યાનું હાલ તો સામે આવ્યું છે. ખાસ કરીને ભૂકંપનો આંચકો આવતાની સાથે જ જે ધરતીકંપ જેવો આંચકો આવતા લોકો ઘરની બહાર નીકળી અને દોડી આવ્યા હતા. જોકે હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ભૂકંપના આંચકાને લઈને હાલ લોકોમાં દોષભાડ લાગી હતી. બિલકુલ. તો વસંત, ડીસાના પણ એવા કોઈ ગ્રામ્ય વિસ્તાર અથવા તો છેવાડાના ગામડા ત્યાં કંપન અનુભવાયું, તેને લઈ આપની પાસે કોઈ જાણકારી? બિલકુલ, જો વાત કરવામાં તો ડીસા, પાલનપુર અને દાંતીવાડા પંથકના જે ગામડાઓ છે ત્યાં ક્યાંક ભૂકંપનો આંચકો આવતા, ક્યાંક જિલ્લાના જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ જે લોકો છે તે ઘરની બહાર નીકળ્યા હતા. જોકે આંચકો હતો એ સામાન્ય જોવા મળી રહ્યો હતો, પરંતુ સામાન્ય ભૂકંપનો આંચકો આવતા ક્યાંક લોકોમાં નાસભાગ મચી. બિલકુલ વસંત, જાણકારી બદલ આભાર. તો પાટણમાં 10:15 ભૂકંપનું કંપન અનુભવાયું છે. 4.2ની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર માપવામાં આવી છે. પાટણ જિલ્લામાં અનુભવાયેલો ભૂકંપ કે જેની તીવ્રતા 4.2 હતી, 10:15 પાટણમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હાલ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો કે જ્યાં ધરાધ્રુજી છે, સેકન્ડો માટે લોકોને એવો અહેસાસ થયો, લોકોને એવો ભાસ થયો કે ધરાધ્રુજી રહી છે. અને ત્યારબાદ હવે સત્તાવાર રીતે જે ભૂકંપનું કંપન છે તે પણ સામે આવ્યું છે. પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પાટણ, હારીજ અને સમી તાલુકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે બનાસકાંઠાના ડીસા અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વધુ વિગત સાથે સંવાદદાતા એઝાઝ મંસૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. એઝાઝ, શું વધુ વિગત, કયા કયા પાટણના વિસ્તારોમાં ભૂકંપનું કંપન અનુભવાયું? જે ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લાની ધરતી છે તે ધ્રુજી ઉઠી છે. એટલે કહી શકાય કે પાટણ જિલ્લામાં ભૂકંપનો આંચકો આવે છે. એટલે કહી શકાય કે 2002ની સાલના અંદર પાટણના અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો, ત્યારે આજે 24 વર્ષ બાદ પાટણના અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. એટલે કહી શકાય કે 10:15ના સમયે, રાત્રિના સમયે ભૂકંપનો આંચકો આવ્યો છે. ત્યારે ભૂકંપની તીવ્રતા 4.2 છે. સાથે કહી શકાય કે પાટણ, હારીજ, સમી, શંખેશ્વર, સિદ્ધપુર, ચાણસ્મા એટલે પાટણના તાલુકાઓના અંદર ભૂકંપનો આંચકો આવ્યો છે. અને તેને લઈને જે લોકો ઘરોના અંદર હતા તે લોકો ઘરો તેમજ પ્લેટો
ફ્લેટોના અંદરથી બહાર નીકળી આવે છે અને સાથે ગામડાના અંદર જો વાત કરો ગામડાના અંદર લોકો તમામ લોકો પોતાના ઢોર ઢાકર લઈને તે ગામના ચોકના વચ્ચે આવી ગયા છે. એટલે કહી શકાય કે જે ભૂકંપનો આંચકો જે મોડી રાતે હાલ આવે છે તેને લઈને લોકોના અંદર ક્યાંક ભય પણ દેખાઈ રહ્યો છે. કેમ કે ઘણા વર્ષો એટલે 24 વર્ષ બાદ પાટણ જિલ્લાના અંદર ભૂકંપનો આંચકો અનુભવ્યો છે તેને લઈને લોકો હાલ તો એકઠા થઈ ગયા છે. જી બિલકુલ એઝાઝ, હાલ કેવી સ્થિતિ છે? હાલ સામાન્ય કે હજુ પણ લોકોમાં ફફડાટ અને કોઈ અન્ય કુદરતી લોકોને આભાસ થતા હોય તેવું? હા, હજી ચોક્કસથી કહી શકાય કે જે રીતના ભૂકંપ આવ્યો છે તેને લઈને લોકો છે તે ગભરાઈને પોતાના ઘરો, ફ્લેટ, સોસાયટીના લોકો તમામ મહિલાઓ, છોકરાઓ સાથે જે લોકો છે તે બહાર આવી ગયા હતા અને લોકો ભેગા થઈ ગયા હતા અને ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો અને તેને લઈને ક્યાંક લોકોના અંદર ગભરાટ પણ દેખાઈ રહી હતી. એટલે કહી શકાય કે ઘણા વર્ષો બાદ પાટણ ધરતી ધ્રુજી ઉઠી છે અને તેને લઈને હાલ લોકો ભયભીત પણ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ કે પાટણના જે તાલુકાઓ છે તે ગામડા વિસ્તાર છે, જે કે લોકો ખેતરોમાં તેમજ ગામડામાં રહેતા લોકોના અંદર પણ હાલ ક્યાંક થોડો ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. એટલે કહી શકાય કે જે ભૂકંપનો આંચકો છે તે 4.2 તીવ્રતાનો હતો તેને લઈને હાલ તો લોકોના અંદર કઈ કે થોડોક પણ ભય દેખાઈ રહ્યો છે. જી એઝાઝ, સમગ્ર જાણકારી બદલ એકાએક ભૂકંપનો કંપન અનુભવતા લોકોમાં ચોક્કસથી નાસભાગ જોવા મળી છે. હાલ જો કે સ્થિતિ સામાન્ય છે, પરંતુ એકાએક કંપન અનુભવાતાની સાથે લોકો પોતાના રહેણાંક વિસ્તારમાંથી બહાર આવી ખુલ્લા પ્લોટમાં એકત્રિત થયા હતા. જે રીતે ટીવી સ્ક્રીન ઉપર પણ જોઈ શકાય છે, ગામડાના જે લોકો છે આ સાથે શહેરના લોકો કે લોકો એક સાથે એકત્રિત થઈ ચૂક્યા છે ખુલ્લા મેદાનમાં. આ બધાની વચ્ચે કોઈ જાનહાનિના સમાચાર નથી. પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયાના આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પાટણમાં 4.2ની તીવ્રતા માપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપનો આંચકો. રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ ભૂકંપને લઈ કોઈ સમાચાર નથી, પરંતુ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના કંપનના સમાચાર અત્યારે મળી રહ્યા છે. પાટણ જિલ્લામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. એકાએક ભૂકંપ અનુભવાતાની સાથે લોકો સુરક્ષિત સ્થાને પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે કોઈ જાનહાનિ નથી. સાબરકાંઠાથી સમાચાર. સાબરકાંઠા જિલ્લામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં નાસભાગ જોવા મળી રહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં અત્યારે ભૂકંપનું કંપન અનુભવાયું છે. સાબરકાંઠામાં 10:17 ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો સાબરકાંઠામાં પણ લોકોમાં નાસભાગ જોવા મળી રહી છે. જોકે હળવો કંપન અનુભવાયું છે, પરંતુ ભૂકંપને લઈ લોકોમાં ચોક્કસથી નાસભાગ જોવા મળી રહી છે.